કાળઝાળ ગરમીમાં એક બાળક ખુલ્લા પગે ગુલદસ્તો વેચી રહ્યો હતો. લોકો તેમાં પણ ભાવ વધઘટ કરી રહ્યા હતા. એક સારા વ્યક્તિને તેના ઉઘાડા પગ જોઈને દયા આવી અને ઘણું દુઃખ થયું. તેણે તરત જ દુકાનમાંથી નવા બૂટ ખરીદ્યા અને તેને આપીને કીધું, "લે દીકરા, આ બૂટ પહેરી લે." છોકરાએ તરત જ બૂટ કાઢ્યા અને પહેરી લીધા. તેનો ચહેરો એકદમ ખુશીથી જાણે ખીલી ઉઠ્યો અને તરત જ તે સારા વ્યક્તિ તરફ વળીને હાથ પકડીને પૂછ્યું, "તમે ભગવાન છો?" તેણે ગભરાઈને પોતાનો હાથ છોડાવ્યો અને માથા પર હાથ મૂકીને કહ્યું, "ના દીકરા, ના, હું ભગવાન નથી." છોકરો ફરીથી હસ્યો અને બોલ્યો, "તો પછી ભગવાનના મિત્ર હોવા જોઈએ, કારણ કે મેં કાલે રાત્રે ભગવાનને કહ્યું હતું મને નવા બૂટ આપવા માટે." સજ્જન હસ્યા અને તેના કપાળ પર પ્રેમથી ચુંબન કર્યું. તેને ચુંબન કર્યા પછી તે તેના ઘર તરફ રવાના થયા. હવે પેલા સજ્જનને પણ ખબર પડી ગઈ કે ભગવાનનો મિત્ર બનવું મુશ્કેલ કામ નથી. કુદરતે ફક્ત બે જ રસ્તા આપ્યા છે, કાં તો આપીને જાઓ અથવા તો બધું છોડીને જાઓ. સાથે લઈ જવાની કોઈ વ્યવસ્થા નથી. હંમેશા ખુશ રહો.